કે હોસ્પિટલના સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરવામાં આવી છે। વર્ષો જૂના કેસમાં કોર્ટે જપ્તીનો ઓર્ડર આપ્યો છે। વર્ષ 2017થી પગાર બાકીના મુદ્દે કોર્ટે હુકમ કર્યો હતો। ડોક્ટર હિરજીભાઈ ભુડિયાને પગાર ન ચૂકવતા બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। 2011થી બાકી રહેતા પગાર, પીએફ વગેરે મળીને કુલ 83 લાખનું ચૂકવણું કરવા કોર્ટ દ્વારા હુકમ કરાયો છે। જ્યાં ભુજથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો કચ્છના ભુજના જીકે હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસની જપ્તી કરવામાં આવી છે। વર્ષો જૂના કેસમાં કોર્ટે જપ્તીનો ઓર્ડર આપ્યો છે। વર્ષ 2017થી પગાર બાકીના મુદ્દે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। ડોક્ટર હિરજીભાઈ ભુડિયાને પગાર ન ચૂકવતા બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। વર્ષ 2011થી બાકી રહેતા પગાર, પીએફ વગેરે મળીને કુલ 83 લાખનું ચૂકવણું કરવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। હું ડૉક્ટર હિરજીભાઈ પટેલ અહીં જીકે જનરલ હોસ્પિટલમાં 1981થી મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરતો હતો। મારું રિટાયરમેન્ટ 2011માં થાય, પરંતુ મારા પગારો જે ચડત પગારો હતા એ ગવર્મેન્ટે મને પે કર્યા નથી, તો એના માટે અમે કોર્ટની અંદર અપીલ કરી હતી અને કોર્ટની એ અપીલ અમે જીત્યા હતા। પરંતુ એ જીત્યા પછી પણ 2017થી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસિજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી। સમાચારમાં